મસ્તી કરતા કરતા બાપજી થઈ ગયા અમારી માથે ગરમ। જય હિન્દ ને જય ભારત મિત્રો। તો આ છે આપણો પહેલો વ્લોગ। તો આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને વાળ કોઈ રીતે હુકાતા નતા એટલે મારી દીધું વાળમાં હેર ડ્રાયર। તો મિત્રો આપણે આવી ગયા શેરીમાં આટો મારવા ને જોયું તો સુખનો સૂરજ નીકળો તો આજે તો આપણે આવી ગયા પાછા ઘરે અને આપણે છૂતું લાસ્ટ ડે ને ફોટા પાડવા જવાનો પ્લાન। તો આપણા એક પણ કપડામાં હતી ને ઇસ્ત્રી એટલે હાથમાં લઈ લીધી ઇસ્ત્રી આપણે અને કરી દીધું કપડામાં ઇસ્ત્રી કરવાનું ચાલુ। તો આપણે થઈ ગયા નાહી ધોઈને તૈયાર ને થઈ ગયું છે થોડુંક પહેલેથી મોડું આપણે। તો હવે આપણે નીકળી ગયા છીએ ભાઈબંધો હારે લાઇન્સ ડેન તરફ જવા અને આપણી પાછલી ગાડીમાં છે બાપજી। તમે તો એને ઓળખતા જશો ને ક્યાંક તો જોયા જ હશે। અને રસ્તામાં લોકેશન પણ એક નંબર આવતા હતા અને એમાં જતા જતા આપણને એક લોકેશન મળી ગયું અને રાખી દીધી ગાડી ઊભી ને ઘડી કરી બાપજીની મસ્તી। અને બાપજી થઈ જતા હતા બહુ ગરમ વાતમાં અને હવે તો બાપજીએ જોવો તો કાંઈક લાકડું ઉપાડી લીધું છે। તો હવે ફરીથી અમે લાઇન્સ ડેન્સ તરફ નીકળી ગયા અને ગાડીનો ડ્રાઈવર પણ બદલી ગયો અને બાપજીને લઈ લીધા અમારી ગાડીમાં। તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા લાઇન્સ ડેનના ગેટે અને ત્યાં ઘડીક ગાડી ઊભી રાખી દીધી અને થોડીક વાતચીત કરી। તો થઈ ગયા છે હવે લાઇન્સ ડેન અંદર એન્ટર અને શરૂઆતથી જ લોકેશન એક નંબર આવે છે। તો અમે આવી ગયા છીએ અંદર અને અંદર પણ લોકેશન એક નંબર હતું। અમે વિચારમાં પડી ગયા કે ફોટા ક્યાં પાડવા ને ક્યાં નહીં। તો મિત્રો થોડાક જ અંદર આવ્યા તો જોવા મળ્યું કે એક ડાલા મથ્થો સિંહ। તો હવે આપણે આવી ગયા છીએ ઉપર અને આપણો સિંહ ક્યાંય દેખાતો નથી તો આપણે તેને ગોતવો પડશે ક્યાંક। તો અંદર આવ્યા અને જોયું તો એક નંબર લોકેશન હતું અંદર પણ। મિત્રો આમ જોવો તો અહીંયા તો કેવડો મોટો ટાંકો છે। સોરી અરે ના આ તો એક સ્વિમિંગ પુલ છે। આપણે તો આપણા હાવજને ગોતતા હતા, આપણો હાવજ તો અહીંયા સૂતો છે। તો આપણે જઈએ છીએ હવે બીજા લોકેશનમાં કેમ કે મિત્રને બનાવી હતી ગાડીમાં રીલ તો બેઠી ગયા ઊંધા અને બનાવવા મળ્યા એની રીલ। તો આપણે નીકળી ગયા હવે ઘર તરફ અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે। જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરો અને હવે મળીએ આગલા બ્લોગમાં।